અહીંથી બે કથાના માર્ગો છે. એક માર્ગ જાય રામ કથા તરફ ને એક માર્ગ જાય શિવ કથા તરફ. જો તો આપણે ભગવાન વિષ્ણુની સાથે જોડાઈ જઈએ તો રામ અવતારનો પ્રારંભ થાય. ભગવાન શિવના ગણો સાથે જોડાઈ તેનો અવતાર રાવણ કુંભકર્ણનો થાય છે. પણ નારદ સાથે જો જોડાઈ રહીએ તો ભગવાન શિવની કથાનો લાભ પ્રાપ્ત થાય છે. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહે છે કે ભગવાન, મને સંતાપ જાગ્યો છે મારા હૃદયમાં, આપ મને કઈ માર્ગદર્શન કરો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે નારદ, ક્રોધ કરવાથી સંતાપ જાગે છે, કોઈને શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય છે, કોઈનો અહિત કરવાથી આપણું અહિત પહેલા થાય છે, કોઈનું ખરાબ વિચારવાથી આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય. નારદ, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો તેનું કારણ એક છે કે તમે શ્રાપ આપ્યો છે અને કોઈને શ્રાપ આપવાથી હંમેશા આપણો પુણ્યનો ક્ષય થાય છે. નારદજી, સાધુ પુરુષોએ શ્રાપ ના આપવો, સાધુ પુરુષોએ ક્રોધ ન કરવો, સાધુ પુરુષોએ કોઈનું ખરાબ વિચારવું નહીં, સાધુ પુરુષોએ કોઈનું અહિત ન કરવું. નારદજી, તમે સાધુ છો, તમે શા માટે આવું વૃતાંત કર્યું, તમે શા માટે આવું ચરિત્ર કર્યું? નારદજી, ભગવાન વિષ્ણુજી હવે નારદજીને સમજાવે છે. નારદ, શાંતિ મેળવવાના સુંદર માર્ગો હું તમને દેખાડું છું. ભગવાન વિષ્ણુજી નારદને માર્ગદર્શન કરે છે. નારદજી, મનને શાંત કરવા માટે પહેલો ઉપાય છે આપાદ મસ્તકમ સમ્યંગ. ભગવાન વિષ્ણુજી બોલ્યા છે કે નારદજી, તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, ક્યારે તમને કોઈ પૂછે કે આ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો અર્થ કયો? ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મનના વિચારો શાંત થાય છે. આપણે ભલે 24 કલાક ભસ્મનું ત્રિપુંડ ન કરી, પણ કથામાં આવીએ ત્યારે આમ ભસ્મનું ત્રિપુંડ કરીએ તો સારા દેખાય, સારા લાગે ને, દર્શનીય મૂર્તિ લાગે. પણ ભસ્મના ત્રિપુંડની ક્યાં વાત કરો? ચંદનનો ચાંદલો નથી કરવો, કપાળમાં કુમકુમનો ચાંદલો નથી કરવો, આપણને તો શરમ આવે છે. ડાયા માણસો સાથે રાખે ચંદન, ડાયા માણસો સાથે રાખે ભસ્મ, ડાયા માણસો સાથે રાખે કુમકુમ, તેનું કપાળ કોઈ દી કોરું ન હોય. આપણી સનાતનની પરંપરા ઋષિ મુનિઓની ઓળખાણ છે. ભાલમાં તિલક, શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ વેદાંત વેદ વિલસ્પરમ. આપણું ગ્રંથ એ તિલક સમાન. તિલક મતલબ શ્રેષ્ઠ. ગમે તેટલા કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, ગમે એટલા સોના ચાંદીના આભૂષણો આપણે ધારણ કર્યા હોય, પણ જો કપાળમાં તિલક નથી તો આપણા જેવું અપશુકનિયાળ માણસ પણ નથી. કોરા કપાળ વાળો માણસ બહારગામ જતેને સામે મળે તો અપશુકન કહેવાય છે. કમસે કમ જે પરંપરામાં, જે સંપ્રદાયમાં, જે વિચારધારામાં આપણે જોડાયેલા હોય તેનો કોઈને કોઈ સિમ્બોલ નક્કી થયો હોય છે, એ સિમ્બોલ આપણા ભાલમાં કરવો એ આપણી ઓળખાણ છે. માતાજીના ઉપાસક તો કુમકુમની બિંદી હોય, વિષ્ણુ ઉપાસક તો ચંદનનું તિલક હોય, શિવ ઉપાસકો તો ભસ્મનું ત્રિપુંડ હોય, ચંદનનું ત્રિપુંડ હોય. આપણો પરિચય છે, કોઈને પૂછવું ન પડે તો કોનો ભક્ત છે. બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી વિચારો શાંત થાય, ઉદ્વેગથી મન શાંત થાય છે. બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી વૈરાગ્ય પ્રગટ થાય છે. હમણાંજી અમે કોઈ જગ્યાએ કથા કરતા હતા ને કોઈ બહેન મળવા આવ્યા તો એ કહેતા હતા અમારા ઘરમાં શિવ ભક્તિ કરવાની મનાય. શા માટે? શિવ ભક્તિ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એના જેવો ભાગ્યવાન માણસ કોણ હોય? વૈરાગ ઉત્પન્ન થાય એના જેવું શું કહ્યું? આ દુઃખો બધા છે, રાગ ઉત્પન્ન થયા તેનું. વૈરાગ ઉત્પન્ન થાય તો દુઃખ ન થાય. રાગ દુઃખને પ્રગટ કરે ને વૈરાગ દુઃખનો નાશ કરે છે. પણ આપણે સૌ રાગથી ઘેરાયેલા છીએ, વૈરાગથી નહીં. અને કહ્યું સારું કહેવાય, તો વૈરાગ ઉત્પન્ન થાય તો કેટલી મોટી વાત છે. ઋષિમુનિઓ તપસ્યા કરીને રાફડા ચડીએ તો તોય વૈરાગ પ્રગટ નથી થતો. અને તમારા ઘરમાં શિવ ભક્તિ થવાથી જો વૈરાગ થતો હોય તો તે તો મોટામાં મોટો લાભ કહેવાય છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પહેલી સૂચન આપી છે, સલાહ આપી છે કે તમે ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો. આ વિષ્ણુ બોલ્યા છે ભાઈ. આપાદ મસ્તકમ સમ્યમ આદર સાથે, માન સન્માન સાથે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, તમારું કલ્યાણ થશે, તમારું શુભ થશે, તમારું મંગલ થશે. નારદ, તમારા વિચારો શાંત થશે. અનુભવ કરવો જોઈએ. કાલથી સૌ ભસ્મના ત્રિપુંડ કરીને આવજો, સારું લાગશે. બાકી લગ્ન પ્રસંગમાં જાઓ તો ભસ્મનો ત્રિપુંડ કરીને નહીં જાઓ તો મને ખબર છે,
પણ કમસે કમ કથામાં આવો ત્યારે ભસ્મનું ત્રિપુંડ કરીને જાઓ. કોઈને લગ્નમાં જાજો જો ભસ્મનું ત્રિપુંડ તાણીને આમ. ભાઈઓ તો ઠીક છે, કોઈ બહેનો જાય, પણ કમસે કમ ભગવાનની કથામાં, ભગવાનની પૂજામાં બેઠા હોય, મનને પરમાત્માના ચરણોમાં સ્થિર કરવા માટેનું પહેલો સંકેત એ ત્રિપુંડ છે, તિલક છે. આપણે સૌને અનુભવ છે, ક્યારે આપણે ભગવાનની પૂજામાં બેઠા હોય તો બ્રાહ્મણ પહેલા આપણા કપડામાં તિલક કરે, પછી ભગવાનને તિલક ચાંદલો થાય. પહેલા તો જજમાન કે તમારા ભાલમાં તિલક કરી લો. શા માટે ભાઈ? લલાટે તિલકમ. આપણું શુભ કરનાર, આપણું મંગલ કરનાર છે, સારા વિચારો આપનાર છે. આપણું સૌભાગ્ય છે ભગવાન શિવ, આપણું સૌભાગ્ય છે આપણો ઈષ્ટદેવ. તેથી કપાળ કોરું ન રહે તેને કાળજી રાખવી જોઈએ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. ભસ્મ શા માટે? બ્રહ્મ સત્ય છે, જગત નાશવંત છે તેવું બોધ આપવા માટે ભગવાન શંકરજીએ પોતાના અંગો પર ભસ્મ લગાવી છે. શિવનું નામ છે ભસ્માંગાય નમઃ, ભસ્મ ધારણે નમઃ, ભસ્મ વિલેપનાય નમઃ. આવા શિવજીના નામ છે, ભસ્મ સાથે જોડાયેલા નામ છે. ઓ વિભૂતિયાય નમઃ, વિભૂતિ ધારણાય નમઃ. મહાદેવજી પોતાના અંગ પર વિભૂતિ ધારણ કરે છે. આમ તો સાચું નામ તો વિભૂતિ, પણ વિભૂતિને ભસ્મ એટલા માટે આપણે કહીએ છીએ કે વિભૂતિ ધારણ કરવાથી જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય, એને આપણે ભસ્મ કહીએ છીએ. બાકી સાચું નામ કયું છે? વિભૂતિ. ભભૂતિ, ભભૂતગીરીજી મહારાજ, બહેનું નામ હોય વિભૂતિ બહેન. અમારા સંતોમાં નામ હોય ભભૂતગીરીજી મહારાજ. એને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જન્મ જન્માંતરના પાપોને બાળીને ભસ્મ કરે છે. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમેથી ભસ્મ, સ્થલમેથી ભસ્મ. સબ કુછ નાશવંત, જગત નાશવંત. તેના સાર તત્વ રૂપે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર ભસ્મનો સ્વીકાર કરે છે. હરિ ઓમ. અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગુણ હવાઈદમ ભસ્મ, મનયેતાની ચક્ષુર્ગોક્ષમ ભસ્માની. ઓમ હરિ ઓમ. આ ભસ્મનો મંત્ર છે. એમાં કયું સૂચન કરે છે કે જે આપણે આંખો દ્વારા આપણે જોઈએ છીએ, જે વિચારી રહ્યા, જે વિચારી શકતા નથી, જે જોઈ શકતા નથી, એ બધું જ નાશવંત છે. જેનું સર્જન થયું તેનું વિસર્જન છે. આ ભસ્મનો સાર છે, આ ભસ્મનો અર્થ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું. ક્યારે મન અશાંત હોય, મન ઉદ્વેગથી ભરેલું હોય, કે ચેન પડતું ન હોય, તે ગોઠતું ન હોય, ફરતું ન હોય, અણગમો થતો હોય, બેચેની થતી હોય, તો શું કરવું? ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. મન શાંત થઈ જશે, મન આનંદથી ભરી જશે. આ વિજ્ઞાન નથી, ભસ્મ મહાવિજ્ઞાન છે. આ ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. હવે બીજી વાત નારદ સાંભળો. વિષ્ણુ ભગવાન બોલે છે, હે નારદ, સ્વયં શ્રી હરિ બોલ્યા છે, સર્વ શ્રુતિ શ્રુતમ. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ. હે નારદ, જે મંત્રનો મહિમા વેદ પુરાણ ગાય છે, જે મંત્રનો મહિમા દેવ ઋષિ દેવ ગણ ગાય છે, સર્વ શ્રુતિ શ્રુતમ મંત્ર જપક ષડક્ષરમ. નારદજી ષડક્ષર મંત્રનો જાપ કરો. નારદ, જે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો પણ મંત્ર છે, એવા આદિ મંત્ર, આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષર 5 હોય તેને શું કહેવાય? પંચાક્ષર મંત્ર. તેની સાથે ઓમ જોડવામાં આવે તો શું કહેવાય? ષડક્ષર મંત્ર.
સર્વે શ્રુતિ શ્રુતમ શેવમ શિવનો મંત્ર છે. મંત્ર જપ ષડક્ષર મંત્રનો જાપ કરો, તમને શાંતિની અનુભૂતિ થશે. અને એક વાતને ખૂબ યાદ રાખવી, પંચાક્ષર મંત્રનો કોઈ સામાન્ય મંત્ર ન સમજવો. પંચાક્ષર મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી. દરેક મંત્રનો જન્મદાતા છે, દરેક મંત્રનો શિર મુકુટ છે, અને દરેક મંત્રનો પિતા છે. જે પંચાક્ષર મંત્ર, જેને આપણે કહીએ ઓમ નમઃ શિવાય, આ મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્ર, મહામંત્રનો મહામંત્ર, સામાન્ય મંત્ર નથી. તો જો આપણું આપણે કલ્યાણ કરવું હોય, આપણું આપણે મંગલ કરવું હોય, તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા નિરંતર જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લવે નર. જીવાગ્રે વર્તતે સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ થઈ જાય. જેને જીવા પર પંચાક્ષર મંત્ર રહે છે. જન્મ સફળ કરવા માટે ક્યાં કઈ કઠિન છે, હવે કેટલું સરળ છે. બસ હાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ओम नमः शिवाय बजता रहो. जिसने अपने हृदय में ओम नमः शिवाय मंत्र को धारण कर लिया, बहु मंत्र अन्य मंत्रों નો વિસ્તાર કરવાની શું જરૂર છે? તેને શાસ્ત્રનો વિસ્તાર કરવાની શું જરૂર છે? જે માણસે પોતાના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્રને સ્થિર કરી લીધો છે, કેટલી સુંદર વાત છે, કેટલી સીધી વાત. આ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે, વચ્ચેથી કાઢ્યો છે મેં. जिसने अपने हृदय में ओम नमः शिवाय मंत्र को धारण कर लिया, उसे बहुत मंत्र का आधार लेने की कोई जरूर नहीं, और बहुत विस्तृत शास्त्रों का अर्थ करने की कोई आवश्यकता नहीं. किसने? जिन्होंने अपने हृदय में पंचाक्षर मंत्र को धारण कर लिया, जिनने अपने हृदय में ओम नमः शिवाय मंत्र स्थित कर लिया, उनके लिए कहा किम तस्य बहुर्भी मंत्र. भगवान व्यास ની વાણી છે, સુનો જરા. किम तस्य बहुवी मंत्रे શાસ્ત્રે વા બહુવિસ્તરે. શાસ્ત્રનો વિસ્તાર કરવાની તેને જરૂર નથી, અન્ય મંત્રોનો કોઈ સહયોગ કરવાની, સહકાર કરવાની જરૂર નહીં, બિલકુલ નહીં. પણ જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે તેના માટે કહ્યું કિમ તસ્ય બહુર મંત્રે શાસ્ત્રે વા બહુવિસ્તરે યાસ્યો यस्योर्नमः शिवाय મંત્રોયમ यदि संस्थितः મંત્રોયમ હૃદય ત્યાં મંત્રને હૃદયમાં ધારણ કરો ભાઈ. કેટલું સહેલી વાત છે, કેટલી સરળ વાત છે. જે માણસે આ મંત્ર પોતાના હૃદયમાં સ્થિર કરી લીધો છે, સંઘરી લીધો છે, ધારણ કરી લીધો છે, તેને શાસ્ત્રોનો અર્થ કરવાની શું જરૂર છે? તેને અન્ય મંત્રોનો આશ્રય કરવાની શું જરૂર છે ભાઈ? આ ભગવાન વ્યાસજીની વાણી છે. તેથી સંકલ્પ કરીએ માતા ગંગાના તટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બપોરે 12 વાગે